ભારત દેશ આઝાદ થયો અને તેના આજે 77 વર્ષના સમય વીતી ગયો, પરંતુ આજે પણ છેવાડાના અનેક એવા ગામડાઓ છે જ્યાં હજુ સુધી પાયાની જરૂરિયાત એવી પાણીની સમસ્યાનું પણ નિરાકરણ આવ્યું નથી. ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના માલ ગામે પાણીની સમસ્યા આજના સમયે પણ યથાવત છે. મહિલાઓને પાણી માટે ભારે મહેનત કરવી પડી રહી છે, પરંતુ આજે આ સમગ્ર પરિસ્થિતિ પાછળ જવાબદાર પાણી ચોરને માનવામાં આવે છે. અહીં મહિલાઓને પાણી માટે વાડી વિસ્તારોમાં ભટકવું પડે છે. તકલીફે ત્યાં સુધી માજા મૂકી છે કે ગામના પાણી પુરવઠાના સંપમાંથી પણ પાણી સિંચીને બહાર કાઢવાની ફરજ પડે છે. સ્થાનિકોના કયા મુજબ છેલ્લા 1-2 મહિનાથી પાણી મળ્યું નથી. આમ તો અહીં નળ કનેક્શનથી ઘરે ઘરે પાણીની વ્યવસ્થા હતી, પરંતુ 2 મહિનાથી ઘરના નળમાં પાણીનું ટીપું પણ જોવા નથી મળ્યું. પાણીની બહુ સમસ્યા છે ને આમાં પાણી વિનાના અમે ધંધા કરીએ છીએ. ઘરની રસોઈ નથી થતી, ઘરના નાના છોકરાઓને રાખીએ કે ઘરનું કામ કરીએ કે પાણી ભરીએ. આગે વાળીઓ પાણી ભરવા જવું પડે, માલના ઢોરે પાણી ભરવા જવું પડે. કોઈ ભરવા દે, કોઈ ન ભરવા દે. પછી અમારે જવું ક્યાં? પાણી વિનાના અમે ધંધા કરીએ. ડોળું પાણી આવે એના ચોખ્ખું કરીએ ને ઈ પાણી પીવામાં નાખીએ ને ઈ પાણી પીએ. ને ઉપરથી અહીંથી ચકીને ત્યાં પાઇપ તૂટેલું છે મેન લાઈન નું. એ પાઇપ એમ સમજો કે 5 મહિના વધારે થયું હે, પણ એ પાઇપ કોઈ હમું કરતું નથી. ત્યાંથી નળ દઈ ને ત્યાં બધી પાણી નીકળી જાય. પાણી ઘેર નથી પૂગતું. ને નળ આવે કોક દી આવે નળ, તોય એમાં ધીમું આવે. એમાં ગોળો ભરવો કે ઘરનું વાપરવાનું ભરવું. તો ઉનાળો આવે તો સમસ્યા રહે. 5-6 મહિના થયા બાજુ ભટકે, દેવી ભટકે. પછી કોક ભરવા દે, નો ભરવા દે. મેન લાઈન તોડીને નળિયું પણ લઈ લીધી. ને 3 માસે એમાં નથી આવતું પાણી. ને ઊંચી ટાંકી કરી એમાંથી પાણી આપે તો ગામને હમું થાય. ને રાજા પાણીના ધંધા બાપા સાતું ને તો ઢહાડવા જવું પડે. પાણીનું કરી દઉં ને તો ઘણું છે. પાણીની બહુ પ્રોબ્લેમ છે. 4 દાડે નળ આવે, કપડા ધોવાની ઉપાધિ. અટાણે તમે જોઈ જાવ તો એ મોટો પ્રોબ્લેમ છે ભાઈ. પાણીનું કરી દઉં ગમે એમ કરીને. મતલબ એમ છે કે તળમાં પણ પાણી આવું ઓછું છે અને 10-12 કે 25 લોકો એવા છે કે જે ભૂતિયા નળ કનેક્શન વાળા છે, પાણીની ચોરી કરે છે, જે લાઈનો કાપી જાય છે અને પાછી કોઈ કર્મચારી સ્થળ તપાસ કરવા આવે ત્યારે પાણી નાખી દે છે. તે અંગે પટ્ટાવાળા શ્રી જગનભાઈ દ્વારા પણ અમને રજૂઆત કરેલ છે. જે સબબમાં રૂબરૂ પાણી પુરવઠો ઓફિસે હાલ મહિનો દિવસ પહેલા જીવાભાઈ રાઠોડને રજૂઆત કરેલ છે. તેઓ દ્વારા જણાવવામાં આવશે કે અમારા કર્મચારી આવશે, પણ જે ભૂતિયા નળ કનેક્શન છે તે અંગે કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવેલ છે રૂબરૂમાં. ત્યારબાદ અમે એક લેખિતમાં પણ અરજી આપેલ છે અને પ્રથમ દિવસ બાય વોટ્સઅપ ટીડીઓ શ્રી, તલાટી મંત્રી શ્રી, ટીડીઓ સાહેબને તેમજ પાણી પુરવઠા વિભાગને આજ 10:30 વાગે રૂબરૂ નકલ આપવા ગઈ હતી.